હેલો ગાઈસ, ચલો આજનું લંચ છે મઠ મસાલા. સરસ મજાની સ્મૂધી છે, બીટ, ગાજર, દૂધી, આદુ, નમક, સંચળ અને લીંબુ અને સરસ મજાનું સિઝનેબલ ફળ એટલે જામ ફળ. શિયાળામાં મઠની વાનગીઓ આપણે ખાવી જોઈએ. મઠના પાપડ મળે, પછી મઠિયા તો મને બહુ ભાવે. પછી મઠના ખાખરા મારી મમ્મી બનાવતી બહુ મસ્ત. એવા સરસ મજાના મસાલા મઠ બનાવીશું આપણે. એના માટે પલાળી દીધા છે, હવે એને ફણગાવવા માટે મૂકી દઈએ. ફણગાવવા હોય ને મઠ એટલે એને વ્યવસ્થિત રીતે પલાળવા. એક નાઇટ મેં પલાળ્યા છે, પછી તમે ફણગાવશો તો એ બહુ સરસ એના અંકુરિત થશે. અને હવે એને કોઈ કુકર ખાલી હોય ને કુકરમાં સીટી કાઢી નાખવાની અને કુકર બંધ કરીને એને ફણગાવવા માટે મૂકી દેવાના. ચલો, આજે સરસ મજાના મઠ ફણગાવ્યા હતા ને, મસ્ત ફૂટ્યા છે. આજે મઠ મસાલા બનાવીએ. મઠને 4-5 પાણીથી ધોઈને થોડા પોતરા કાઢી નાખ્યા. હવે મઠને સરસ વઘારી દઈએ. તેલ મૂકી દીધું છે. તેલમાં હિંગ નાખીએ આગળ પડતી થોડી સરખી, અને સરસ મજાનું લસણ, હળદર નાખી અને મઠ વઘારી દઈએ. મીઠું પણ નાખી દીધું છે અને હલાવી અને સરસ બે સીટી જેવું મારીએ. વધારે 2 સીટી, અને ઓનલી હળદર મીઠું જ નાખવાનું છે અત્યારે તો. ચાલો, મઠ મસ્ત બોઇલ થઈ ગયા છે. એટલે હળદર મીઠું ને લસણ જ નાખ્યા હતા. હવે મઠ મસાલા બનાવવા એની પર થોડુંક કાચું તેલ, મરચું, મીઠું અને આ બધું દેખાય છે ને, કોથમરી, ડુંગળી, ટમેટું, મરચું, દાડમ નાખવાના. જો થોડુંક કાચું તેલ નાખવાનું. કાચા તેલની સાથે આ દાડમ ને કોથમરી ને લીલા મરચાં બધું જે સમાર્યું હતું ને બધું હરિઓમ સ્વાહા કરી દેવાનું. જો મસાલો પણ નાખી દીધો છે અને સરસ ગ્રીન ચટણી બનાવવાની. એ આમાં નાખીને બધું મિક્સ કરી દેવાનું અને મઠ મસાલા ખાવાની ખૂબ મજા આવે. બનાવજો મને. બોલો જય સાંઈ રામ.